હાલો દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો દોસ્તો, કામાઠમાં ભાજપની મીટિંગ યોજાઈ હતી. તેવામાં જશુભાઈ રાઠવા મોટી માત્રામાં પબ્લિક આવી હતી અને જશુભાઈને ખભે બેસાડીને મોજ કરી તો જોઈ શકો છો.
આજે અહીંયા ખાતરી આપું છું કે તમારો એક મલ્લો પણ વિસ્થાપિત થવાનો નથી ને અમે આ યોજના બનાવવાના પણ નથી. હું આજે છોટાઉદેપુરના લોકોને કહેવા આવ્યો છું. મેં આજથી 2 દિવસ પહેલા મુખ્યમંત્રીશ્રીને મળ્યો. સાહેબ, મારે છોટાઉદેપુર જવું છે ગણપતભાઈ સાહેબ સાથે. ત્યાં કેટલાક સમયથી 2 પ્રકારની વાતો કરીને લોકોને ગુમરાહ કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે. એક હાઇડ્રો પાવર આવવાનો છે. હાઇડ્રો પાવરનું કોઈ પણ સ્ટેશન બને એટલે અનેક લોકો વિસ્થાપિત થવાના છે. જીએમડીસી ની અંદર પણ અનેક લોકો વિસ્થાપિત થવાના છે. અરે ભાઈઓ બહેનો, આ ગણપતભાઈ સાહેબ ને મને બરાબર એ લોકોને અમે ઓળખીએ છીએ. આજથી થોડા વર્ષ પહેલા અમારા દક્ષિણ ગુજરાતના લોકોને એવું કહેતા હતા કે આ નરેન્દ્ર મોદી એટલી મોટી નહેર બનાવવાના છે કે તમારા કેટલા બધા ગામડાઓ કચ્છ અને સૌરાષ્ટ્રમાં બધા લોકોને મોકલી આપવાના છે. એટલા મોટા હાઈવે જવાના છે કે તમારે બધા લોકોએ વિસ્થાપિત થવું પડશે. ભાઈઓ બહેનો, હું નવસારી જિલ્લામાંથી આવું છું. મારે ત્યાંથી 2 એક્સપ્રેસવે પસાર થાય છે. મારે ત્યાંથી બુલેટ ટ્રેન પણ પસાર થાય છે મારી વિધાનસભામાંથી. એક ગામડું નહીં પણ એક ભર્યું વિસ્થાપિત નથી થયું. હું આજે અહીંયા ખાતરી આપું છું કે તમારો એક મલ્લો પણ વિસ્થાપિત થવાનો નથી ને અમે આ યોજના બનાવવાના પણ નથી. શેના માટે ગુમરાહ કરો છો? સીઝન આવે એટલે આદિવાસીઓને કોઈ પણ રીતે ગેરમાર્ગે દોરવા. ચાલો તો દોસ્તો, આગળ મળીએ. મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર, કમેન્ટ કરજો. શું સમજવા મળ્યું છે કમેન્ટ કરીને જણાવજો. ચાલો દોસ્તો, આગળ બીજા વિડીયોમાં પાછા મળીએ. બાય બાય.